એક રાજા હતો. આ રાજાના રાજ્યમાં 99% જે મનુષ્યો રહેતા હતા એ આળસી હતા. એટલા બધા આળસુ કે જીવનમાં તે કોઈ કાર્ય જ ન કરે. બસ આખો દિવસ સૂઈ જ રહે, ઊંઘ્યા કરે અને જમવાના ટાઈમે જમી લે, કોઈ કાર્ય ન કરે. થોડા ઘણા મનુષ્ય એવા હશે કે જે કાર્ય કરતા હશે. કોઈને પણ ત્યાં કાર્ય કરવું ગમે જ નહીં. બસ બેઠા બેઠા જમવાનું અને સૂઈ રહેવાનું. આળસી પ્રજા. આટલી બધી આળસુ પ્રજા જોઈને રાજાને ચિંતા થવા લાગી કે હવે હું આ આળસી પ્રજાનું શું કરું? હવે આ પ્રજા એટલી બધી આળસી કે બધી આળસી પ્રજા ભેગી થઈને રાજાના દરબારમાં જાય છે, રાજાના રાજમહેલમાં જાય છે અને જોર જોરથી બોલવા લાગે છે કે અમને જમવાનું આપો, અમને જમવાનું આપો, અમને ધાન્ય આપો, બસ અમને બેઠા બેઠા જમાડો અને બસ અમારે સૂઈ જ જવું છે. અમારા માટે રાજા તમે કોઈ એવી વ્યવસ્થા કરો કે અમારે કોઈ કાર્ય કરવું જ ન પડે, અમને બધું હાજર મળી જાય, બેઠા બેઠા જમવાનું મળી જાય, બેઠા બેઠા વસ્તુઓ મળી જાય, બેઠા બેઠા પદાર્થો મળી જાય, બેઠા બેઠા બસ અમે બેસી જ રહીએ અને રાત પડે ને સૂઈ જઈએ. એવી કંઈક ગોઠવણ કરો રાજા, તમે એવી કંઈક ગોઠવણ કરો. એમ કહીને જે આળસુ પ્રજા હતી એને મોટો હોબાળો કર્યો. એટલે રાજાએ કીધું ઠીક છે, તમારા માટે હું કંઈક વ્યવસ્થા કરું છું. એમ કહીને એ આળસી પ્રજાને ઘરે મોકલી દીધી. હવે રાજાએ મનોમન વિચાર્યું કે આ આળસુ પ્રજાઓ માટે એક આળસી નગરની સ્થાપના કરું. રાજાએ એક આળસુ નગર કે જ્યાં બધા આળસુને જ રહેવાનું એવું નગર ત્યાં ઊભું કર્યું. એ નગરમાં નાની નાની ઝૂંપડી જેવું એટલે કે નાના નાના ઘર જેવું બનાવ્યું. જે આળસુ હોય એ ઘરમાં આવીને રહે, એને ત્યાં જમવાનું મળી જાય, ખાવા પીવાનું મળી જાય, કપડાં મળી જાય, વસ્તુ પદાર્થો મળી જાય ને રાત્રે સુવાનું. ત્યાં એને કોઈ જ કાર્ય નહીં કરવાનું. જમ્યા પછી થાળીએ ઉચકવાની નહીં. એવું આળસુ નગર ત્યાં ઊભું કરી દીધું. હવે જેવું આ આળસુ નગર ઊભું થયું, લગભગ કેટલાય માણસો ત્યાં આવીને રહેવા લાગ્યા અને ત્યાં જ વસવાટ કરી દીધો. ત્યાં વસવાટ થઈ ગયો. આળસુઓ બધા ત્યાં રહેવા માંડ્યા, ખાય પીવે ને સૂઈ જાય, બસ બીજું કોઈ જ કાર્ય નહીં. હવે કોઈ કાર્ય ન કરે અને રાજા એના ભંડારામાંથી આ મનુષ્યોને જમાડ્યા કરે તો ભંડારો ક્યાં સુધી ચાલે, ક્યાં સુધી પહોંચે? કોઈક તો કાર્ય કરવું પડે ને. પણ પ્રજા સમજવા જ તૈયાર નહીં, પ્રજા માનવા જ તૈયાર નહીં. પછી રાજાએ એક યુક્તિ કરી. હવે આખું નગર તો ઊભું કર્યું હતું, ત્યાં બધા આળસુઓ રહેતા હતા. એક દિવસ રાજાએ એના મંત્રીને કહીને એ જે નગર ઊભું કરેલું હતું ત્યાં કહ્યું કે નગરને આગ લગાવી દો. એ નગરને આગ લગાવી દીધી. હવે આ બધા તો એટલા બધા આળસુ, જેવી આગ લાગી એમાં જેટલાને ખબર પડી, જે ઓછા આળસુ હતા એ તો બધા ઉઠીને ભાગવા લાગ્યા કે આગ લાગી, આગ લાગી, આગ લાગી, આગ લાગી. બરાબર. અમુક હતા એ થોડું સૂઈ રહ્યા કે હમણે ઉઠીએ છીએ, હમણાં જાગીએ છીએ, કંઈક ગરમ ગરમ લાગે છે પણ ખબર પડતી નથી,
શું છે, ઊંઘ આવે છે, જવા દો ને, કઈ ઉઠવું નથી. એ અમુક થોડી વાર સૂઈ રહ્યા. પછી જ્યારે બહુ જ આગ લાગી ત્યારે એ લોકો ઊભા થાય કે ભાગો ભાગો, આગ લાગી, આગ લાગી. પહેલા પ્રકારના, બીજા પ્રકારના. હવે ત્રીજા પ્રકારના એવા હતા કે આગ લાગી, એમની જોડે આવી ગઈ, એમના બાજુવાળાએ કીધું કે આ જુઓ આગ લાગી છે, બધું બળવા લાગ્યું છે, તોય શું કે સુઈ રહો ને, હવે આજુબાજુમાં લાગશે આગ, આપણે શું. આગ લાગી, બધું બળીને ભસ્મ થઈ ગયું, તોય આ ત્રીજા પ્રકારના જે મનુષ્યો હતા એ ત્યાંના ત્યાં સૂઈ રહ્યા. ક્યાં સુધી સૂઈ રહ્યા? જ્યાં સુધી એમની આજુબાજુનું એમનો ખાટલો બળવા ન આવ્યો ત્યાં સુધી એ સૂઈ જ રહ્યા. ને એવું બળતું હતું તો એ ઊંઘી જ રહ્યા કે આપણે તો નથી બળતા ને સૂઈ રહો. આ વાત રાજાએ સાંભળી, અને આ વાત જ્યારે રાજાએ સાંભળી ત્યારે રાજાએ મનમાં વિચાર્યું કે આ પ્રકારના જે મનુષ્યો છે ને એ આળસુ નથી, એ તો ચેતનાહીન થઈ ગયા છે. કેવા? ચેતનાહીન થઈ ગયા છે. આળસુ તો બધા ઊભા થઈ થઈને જતા રહ્યા, આ તો આળસુથી એ આગળના, આળસુને ટક્કર મારે એવા છે આ ચેતનાહીન મનુષ્યો છે, આમનું કઈ થાય નહીં. એટલે સુઈ જ રહ્યા. આગ લાગી, એમનો રૂમ બળી ગયો, ઘર બળી ગયું, ખાટલો બળવા આવ્યો, તોય સુઈ રહ્યા કે આપણે બળવા આવીશું ને ત્યારે ઊભા થઈશું. આ જોઈને રાજાએ વિચાર્યું કે મારા રાજ્યમાં ફક્ત આળસુ નથી રહેતા, પણ ચેતનાહીન મનુષ્યો પણ રહે છે. બીજા દિવસે ઘોષણા થઈ, એમાં ઘણા મનુષ્યો એવા આળસુ હતા જેમને નક્કી કર્યું કે આપણે હવે કાર્ય કરીશું, કોઈ કાર્ય કરીને મહેનત કરીને જીવન જીવીશું, આજીવિકા આપણી પોતે કમાઈશું અને રહીશું. બરાબર? આગ લાગી એટલે જે આળસુ હતા પહેલા પ્રકારના, બીજા પ્રકારના, એ થોડા જાગ્યા અને કાર્ય કરવા લાગ્યા. પણ જે ત્રીજા પ્રકારના હતા એ તો આગ લાગી, પોતાનું ઘર બળી ગયું, તોય જાગ્યા નહીં, તોય ઉઠ્યા નહીં, ને એવા રહ્યા. રાજાએ કીધું એમને જવા દો. બરાબર? અને જે બીજા હતા પહેલાની બીજા પ્રકારના, એમને સમજાવ્યા, આગળ લાવ્યા, એ કામ ધંધો કરતા થઈ ગયા, કઈ કાર્ય કરતા થઈ ગયા, આજીવિકા લાવતા થઈ ગયા, અને રાજાનું રાજ્ય ચાલવા લાગ્યું. અને જે ત્રીજી કેટેગરીના હતા એમને કીધું કે હવે આ તો ચેતનાહીન છે, એમના માટે તો કઈ બીજું થાય એમ નથી. આ દ્રષ્ટાંત માં તમે વિચારો કે આ દ્રષ્ટાંત કોનો છે? જરા વિચારો, આ દ્રષ્ટાંત કોનો છે? આ માયાનગરીમાં, આ સ્થૂળ જગતમાં જ્યારે રાજા રૂપી સદગુરુ આ જીવોને જગાડવા માટે આવે છે ત્યારે આ જીવોમાં ઘણા જીવો એવા હોય છે કે જેમને કંઈક ચોટ લાગી, સદગુરુ શબ્દની ચોટ લાગી, સદગુરુ વચનની ચોટ લાગી, કે બાહ્ય જગતથી કોઈ ચોટ લાગી તો તે જાગી જશે. આળસુ તો તે છે જ. આ માર્ગે આગળ જવામાં, આગળ વધવામાં, ધ્યાન સાધના ભજન વિવેક વૈરાગ્યમાં આળસુ તો છે જ, પણ કંઈક ઠોકર વાગી તો કદાચ એ લોકો જાગી જશે. બીજા એવા છે, ઠોકર વાગી, કેટલી ઘટનાઓ એવી ઘટી કે જે ઘટનાઓ પછી જાગી જવું જોઈએ છતાંય તે જલ્દી જાગતા નથી. જ્યારે છેડો આવી રહે, બહુ જાગ લાગી જાય ત્યારે તે કૂવો ખોદવા બેસે છે અને છેલ્લે કદાચ જાગી જાય છે. પણ ત્રીજા પ્રકારના મનુષ્યો તો એવા છે કે જેમને સદગુરુ શબ્દએ કેટલા મળ્યા, કેટલી એવી ઘટનાઓ ઘટી, કેટલી એવી અનુભૂતિઓ થઈ, તો પણ તે જાગતા નથી. એટલે તે
આળસુ નથી, તે ચેતનાહીન છે, તેમને કોઈ જગાડી શકે નહીં. એવા પ્રકારના આ મનુષ્યો છે. એટલે તમે જોયું કે ઘણા જીવ હોય એ કેવા હોય કે સદગુરુ ભગવાન જગાડે અને તરત જાગી જાય. ઘણા ન જાગતા હોય તો સદગુરુ ભગવાન કોઈ એવી લીલા કરે, એમના જીવનમાં કોઈ એવી ઘટના ઘટે, કોઈ એવા અનુભવ થાય, એવી કોઈ કડવી અનુભૂતિઓ થાય કે એ ભીતર ઉતરે, એના માટે એવી લીલા કરે, છતાંય ભીતર ન ઉતરે, છતાંય બહાર ને બહાર રહે. ઘણા એવા શિષ્યો હોય. અને ઘણાને તો ગમે તેટલા અનુભવ થાય, અનુભૂતિઓ થાય, ગમે તેવી ઘટનાઓ ઘટે, તોય જાગે નહીં. તોય એમને શેમાં ગમે? માયામાં ને માયામાં ગમે. એટલે જે આ ત્રીજા પ્રકારના શિષ્યો છે એ કદી આગળ નીકળી શકતા નથી. કેમ કે તે ચેતનાહીન, તેમની ચેતનાથી તે જાગી શકે જ નહીં. એટલા બધા તે મોહ માયા આ શક્તિમાં તરબોળ થઈ ગયેલા છે, એટલા બધા કે તે જાગે જ નહીં. તમે જોયું હશે કે ઘણા એવા મહાપુરુષો હોય, બ્રહ્મવેતા મહાપુરુષો હોય, અનુભવ સિદ્ધ, જેમની પાસે બધું બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન બધું જ હોય, છતાંય તેમની સાથે રહેનારા, તેમની જોડે રહેનારા, તેમની નિકટ રહેનારા ન જાગી શકે. એ જાગે જ નહીં. એટલા બધા આળસુ, એટલા બધા ચેતનાહીન કે તે જાગે જ નહીં. પાસે પરમાત્મા છે તોય ન જાગે. હવે બોલો શું કહેવું? પાસે પરમાત્મા છે તોય ન જાગી શકે. એટલા ચેતનાહીન મનુષ્ય. અને ઘણા શિષ્યો એવા હોય કે જે કદાચ કોક વાર સદગુરુ સાનિધ્યમાં આવતા હોય, દર્શનાર્થે સેવા કાર્યમાં આવતા હોય, કોઈ વાર આવતા હોય, તોય ઘણા જાગી ગયા હોય. ઘણા કોક જ વાર આવતા હોય તોય પરાકાષ્ઠાએ પહોંચી ગયા હોય. એટલે તમે કઈ કક્ષામાં છો એ તમારે જાણવાનું છે. આમ જોવા જઈએ ને તો દરેક શિષ્ય જ્યારે સદગુરુ એમ કે સદગુરુ કહે એટલું કાર્ય કરવું, સદગુરુના વચન પર રહેવું, એટલે ઘણા શિષ્યો એટલું જ કાર્ય કરશે જેટલું સદગુરુ કહે, બાકી કઈ વિચારશે નહીં. જેમ કે એક મહાપુરુષ હતા, એ મહાપુરુષની ઉંમર થવાઈ, વૃદ્ધાવસ્થા આવી, એટલે એમના જે શિષ્યો હતા, એમના શિષ્યોએ કહ્યું કે ગુરુજી, હવે તમારી ઉંમર થવા આવી, તો હવે તમારા પછી કોણ? તમારા ઉત્તરાધિકારીને અહીંયા મૂકતા જાઓ, તો પછી અમે એમના સાનિધ્યમાં જઈએ. એટલે ગુરુએ કીધું કે સારું. હવે ગુરુની નજરમાં શિષ્યો તો હોય જ, કયો શિષ્ય ક્યાં છે, કેટલે પહોંચ્યો છે, કેટલે અટકે છે, કેટલે રહી ગયો છે, એ બધું ગુરુને ખબર જ હોય, એમાં કંઈ કહેવાનું હોય નહીં. એટલે ગુરુની નજરમાં બે શિષ્યો હતા. એટલે ગુરુએ બંને શિષ્યોને બોલાવ્યા. બંને શિષ્યોને બોલાવીને કહ્યું કે અહીંયા આવો. બંને શિષ્યો બેઠા. બંને શિષ્યોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કર્યા એટલે ગુરુએ કીધું કે જો મારી હવે ઉંમર થવા આવી છે, એટલે મારા પછી આ ગાદી પર કોણ બિરાજમાન થશે એ માટે આપણે એક કસોટી કરવાની છે, બરાબર? શિષ્યોએ કીધું ઠીક છે ગુરુજી. સદગુરુએ કીધું કે જો આ એક મુઠ્ઠી ચણા, આ બીજી મુઠ્ઠી ચણા, હું તમને બંનેને એક એક મુઠ્ઠી ચણા આપું છું, બરાબર? 3 વર્ષ પછી તમે આવજો અને આટલા ને આટલા ચણા મને પાછા આપજો. શિષ્યોએ કીધું ઠીક છે. હવે એક શિષ્યએ સમજ્યો કે આટલા ને આટલા ચણા પાછા આપવાને એટલે આપવાના, એટલે એને તો એક એક ચણો એની જટામાં મૂકી દીધો, ગોઠવીને. પેલી જટા બાંધે ને ચોટલી વાળી, એવામાં એક એક ચણો મૂકી દીધો કે બસ 3 વર્ષ સુધી આમ નામ રાખવાના, એટલે એક ચણો ઓછો ન થાય, એક ચણો વધીએ ન જાય, અને આ સદગુરુને આપી દઈશ એટલે હું પરીક્ષામાં પાસ. પણ ગુરુએ કીધું ફક્ત એટલું જ શિષ્ય કરવાનું નથી, પણ એનો વિસ્તાર કરીને
એનાથી પણ વધારે આગળ શિષ્ય વિચારવું પડે. એવું નહીં કે આટલું તો આટલું જ, એનાથી વધારે વિચારવું પડે. ઘણા શિષ્યો એવા હોય કે ગુરુએ કીધું કે આટલી સેવા કરાય તો બસ એટલી કરીને બેસી જાય, પણ એવું નહીં, એનાથી વધારે શિષ્ય વિચારી શકે, એનાથી વધારે કે હા ગુરુજી આટલી સેવા થઈ ગઈ, મેં બીજી આટલી સેવા પણ કરી દીધી. ગુરુએ કીધું કે અડધો કલાક બેસવાનું ધ્યાન સાધનામાં, સ્વામીજી અડધો કલાક તો બેસું જ છું, બીજી 15 મિનિટ એક્સ્ટ્રા કરી. આવો શિષ્યનો ભાવ હોવો જોઈએ, આવો વિસ્તાર હોવો જોઈએ. ગુરુએ કીધું કે આટલું સેવા કાર્ય છે, બરાબર, એટલું પૂરું, એટલું તો થઈ ગયું, આ બીજું પણ થઈ ગયું છે, બોલો. શિષ્ય કેવો વિસ્તાર કરે એ શિષ્ય હોવો જોઈએ. ગુરુએ કીધું કે આટલી બસ આ ગાદી સજાવી દો. સ્વામીજી ગાદી તો સજાવી દીધી, જોડે જોડે આટલું બીજું કાર્ય પણ થઈ ગયું, એવું હોવું જોઈએ. એને શિષ્ય કહેવાય. વિસ્તાર કરો. તમે તમારું બુદ્ધિથી વિચારો, ભાવથી કે ના તમારામાં લગ્ન હોવી જોઈએ કે મારે હજુ વધારે કંઈક પ્રાપ્ત કરવું છે, સેવા હજુ વધારે કરવી છે, કાર્ય હજુ વધારે, આ હજુ વધારે, ગુરુ કે એથી વધારે. હવે બીજો શિષ્ય એ ચણા લઈને ગયો ખેતરમાં જઈને વાવી દીધા અને 3 વર્ષ પછી મબલક પાક પાક્યો. કેટલો મબલક! 3 વર્ષ વીતી ગયા. ગુરુ પાસે આવ્યો, બંનેને બોલાવ્યા. ગુરુએ કીધું કે લાવો મારા ચણા. પેલા શિષ્યએ એની જટામાંથી એક એક ચણો કાઢ્યો અને આપ્યા હાથમાં. આહાહા, દુર્ગંધ મારે, વાસ મારે, સડી ગયા તા, ફૂગ વળી ગઈ હતી, અંદર કાળા ચણા પડી ગયા હતા ને એટલી દુર્ગંધ આવે. સદગુરુએ કીધું અહીંયાથી દૂર થઈ જા, કેટલી દુર્ગંધ આવે છે, ત્યાં બધા બેસી ન શકે એટલી વાસ આવે. એ શિષ્યને કીધું કે તું દૂર થઈ જા, મેં તો તને તાજા ચણા આપ્યા હતા, ફ્રેશ ચણા આપ્યા હતા, અને તું લઈને આવ્યો ઊબવાળા, બગડી ગયેલા, કીડાવાળા. ઓહો, તું દૂર થઈ જા, તું દૂર જા, બહુ જ દુર્ગંધ આવે છે. મેં કેવા આપ્યા હતા? ફ્રેશ આપ્યા હતા, અને તું કેવા લઈને આવ્યો? ઘણી વખત સદગુરુ શિષ્યોને સુધબુદ્ધ અને ચૈતન્ય જ્ઞાન, સુધબુદ્ધ અને ચૈતન્ય અનુભૂતિ, સુધબુદ્ધ અને ચૈતન્ય સત્સંગ પીરસતા હોય છે, પણ શિષ્યો તે સંભાળી શકતા નથી. અને જ્યારે ઘણા સમય પછી ગુરુ સાનિધ્યમાં આવે છે ત્યારે ભીતરમાં માયારૂપી, મોહરૂપી, આસક્તિરૂપી, ઈચ્છાઓરૂપી દુર્ગંધ લઈને જ આવતા હોય છે. અને ત્યારે એ કચરો એટલો દુર્ગંધ મારતો હોય, પણ ગુરુ એટલા દયાળુ છે કે તો પણ એ શિષ્યનો સ્વીકાર કરી ફરીથી તેને ઉર્જા, ચૈતન્ય આપી એ માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે. તમારું શરીર પણ તમારા વિચારોને આધારે સુગંધિત કે દુર્ગંધ મારતો હોય છે. ખબર છે તમને? ઘણા મનુષ્ય હોય એમનો પરસેવો એટલો વાસ મારતો હોય કે તમે જોડેથી જાઓ ને તોય મગજ ફાટી જાય. એ એમના નેગેટિવ વિચારોનું પ્રમાણ છે. અને ઘણાનો પરસેવો વાસ જ ન મળે, સુગંધી આવે, એ એમના સકારાત્મક વિચારોનું પરિણામ છે. બીજો શિષ્ય, એને કીધું કે લાવો ચણા. શિષ્યએ કીધું ગુરુજી ચલો તમે મારી સાથે. શિષ્ય પાછળના ખેતરોમાં લઈ ગયો ગુરુને અને કીધું કે જો ગુરુજી. ગુરુએ આમ જોયું, 50 ગાડા ભરીને ચણા આવતા હતા, 50 ગાડા ભરીને ચણા. ગુરુએ કીધું બેટા આ શું? શિષ્યએ કીધું ગુરુજી તમે મને ચણા આપ્યા હતા, એને મેં વાવ્યા, એની માવજત કરી, એને પાણી પીવડાવ્યું, એને ખાતર આપ્યું, અને આજે એટલા ચણામાંથી આ જો 25 તો ગાડા ભરાઈને આવે છે અને બીજો અઢળક મબલક પાક પાક્યો છે. ગુરુની આંખમાં હરખના આંસુ આવી ગયા. ગુરુ ગદગદ થઈ ગયા અને શિષ્યને ભેટી ગયા કે તું જ મારો સાચો શિષ્ય છે, તું જ આ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, ચૈતન્ય જ્ઞાનને વેચીશ, દરેક મનુષ્ય સુધી વેચીશ અને દરેકનું કલ્યાણ કરીશ. એનો મને વિશ્વાસ થઈ ગયો, મને ભરોસો થઈ ગયો.
જેવું ગુરુની આંખમાં આંસુ આવ્યું, જેવું શિષ્યની આંખમાં આંસુ આવ્યું, જેમ નદી સાગરમાં ભળી જાય એમ શિષ્ય ગુરુમાં ભળી ગયો, બંનેનો એક દોર થયો. એવું જ આ ચૈતન્ય જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન ગુરુની ભીતરથી શિષ્યમાં તરત જ આવી ગયું. શિષ્યને કઈ વાંચવાની જરૂર નહીં, કઈ અનુભૂતિ, કશું જ નહીં. જેટલું જ્ઞાન, તત્વજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન હતું બધું આપમેળે શિષ્યમાં આવી ગયું. અને ગુરુએ જાહેર કર્યું કે મારો ઉત્તરાધિકારી તો આ જ શિષ્ય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે તમને જે જ્ઞાન મળ્યું, તમને જે અનુભવ થયા, તમને જે અનુભૂતિ થઈ, એ ફક્ત તમે પોતે અંદર રાખીને લઈને બેસી ન રહેશો. એને વેચો, એને વેચશો તો ગુરુ મહિમા વધશે, એને વેચશો તો તમારું જ્ઞાન વધશે, એને વેચશો તો તમે ભીતરથી ખાલી થશો, મુક્ત થશો, રિક્ત થશો. અને જેટલા ભીતરથી ખાલી થશો, મુક્ત થશો, રિક્ત થશો, એટલા જ તમે આગળ વધશો, એટલા જ પરાકાષ્ઠાએ પહોંચશો. એટલી જ તમારી પ્રગતિ થશે. તમે બોલો. ઘણા શિષ્યો એટલા બીકણ હોય, એટલા બીતા હોય જગતથી કે કઈ બોલી જ ન શકે. જે ખોટું કાર્ય કરવામાં બીતા નથી. અમુક એવા મનુષ્ય છે જે ખોટું કાર્ય કરવામાં બીતા નથી, અને તમે સાચું કાર્ય, સત્ય, ભક્તિ, સત્સંગ, જ્ઞાન, વૈરાગ્ય એમાં બી જાવ છો, એમાં ડરો છો. એમાં તો તમારે 56ની છાતી કરીને જીવન જીવવાનું હોય, બોલવાનું હોય, સુરવીર થઈને રહેવાનું હોય, તો તમે ભક્તિ માર્ગમાં આગળ વધી શકો. બાકી બીતા બીતા તમે આ માર્ગમાં આગળ વધી શકશો નહીં. સુરવીર તો તમારે થવું જ પડે, તો જ તમે આ માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચો છો. અને જે સદગુરુ શિષ્યોને સુરવીર બનાવે એ જ સાચા સદગુરુ છે. માટે માયામાં આળસી હોય, આળસુ હોય એ તો કદાચ નીકળી જશે, પણ જે ચેતનાહીન મનુષ્ય છે એ કદી પરાકાષ્ઠાએ, કદી આ માર્ગે ચાલી શકતા નથી. આવા મનુષ્યોને તમે ગમે તે કહો, ગમે તે સમજાવો, ગમે તેટલો સત્સંગ પીરસો, તોય કઈ અસર જ ન થાય, કશું જ નહીં. જેવા હતા એવા ને એવા. પણ કહે છે ને કે દરેક આત્માનો પાવર અલગ અલગ હોય. કોઈ આત્મા ઉચ્ચ પાવરની હોય તો એ જલ્દી બધું ગ્રહણ કરી લે, કોઈ એથી નીચેની હોય તો થોડું ગ્રહણ કરી શકે, કોઈ નિમ્ન પાવર જ ન હોય તો એ કઈ ગ્રહણ જ ન કરી શકે. એટલે જેની ભીતર આ સત્સંગ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ આ બધું ગ્રહણ થાય ભીતર, જેને આવી જાય આચરણમાં, એ ઉચ્ચ કક્ષાની આત્માઓ કહેવાય. હવે આ સત્સંગ બધા સાંભળે ના, આટલી બધી વસ્તી છે, એમાંથી આટલા થોડા મનુષ્યો સાંભળે. મતલબ જે સાંભળે છે એ તો ઉચ્ચ કક્ષાની આત્માઓ છે જ એવું સાબિત થયું ને. તમે સાંભળો છો મતલબ તમારી કક્ષા ઊંચી તો છે જ, તો જ તમને આ સત્સંગ સાંભળવો ગમે, હૃદયમાં ઉતારવો ગમે. બાકી ના ગમે, બીજું બધું ઘણું જોશે પણ સત્સંગ નહીં જોવે. માટે જાગો, આ માર્ગે પ્રયાણ કરો. ધીરે ધીરે ચાલશો ત્યારે મંજિલ સુધી પહોંચી શકશો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.